હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સૂજીમાંથી મીઠાઈની રેસીપી. મીઠાઈ બનાવવા માટે આપણે આ રીતે મોટા દાણાવાળી સૂજી આવે છે તેનો જ ઉપયોગ કરવાનો છે. તેનાથી મીઠાઈ છે તે એકદમ પરફેક્ટ બને છે. આ રીતના પેકેટમાં સૂજી લખેલું હોય છે, જે તમને કોઈ પણ દુકાને મળી જશે. તેનાથી મીઠાઈ છે તે એકદમ પરફેક્ટ જ બનશે. સૌથી પહેલાં આપણે એક કઢાઈ લઈ લેશું. તેમાં આપણે અઢી વાટકા ભરી અને પાણી નાખી દેશું. આ માપથી તમે મીઠાઈ બનાવશો તો મીઠાઈ એકદમ પરફેક્ટ જ બનશે. એક વાટકો આપણે સૂજી લેતા હોય તો અઢી વાટકા ભરીને પાણી લેવાનું છે. હવે તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ નાખી દઈએ. 1 ચપટી જેટલું આપણે મીઠું નાખી દઈશું. 1 ચમચી ભરીને આપણે ખાંડ નાખી દઈશું. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. પાણીને આપણે થોડી વાર માટે ગરમ થવા દઈશું. પાણી પણ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે સૂજીને નાખી દઈએ. અડધો વાટકો ભરીને આપણે મેંદો નાખી દઈએ. તમારે ઘઉંનો લોટ નાખવો હોય તો પણ તમે નાખી શકો. હવે બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરવાની છે, જેથી કરી સૂજીના ગાંઠા ન પડે. ગેસની ફ્લેમને આપણે ધીમી રાખીશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. સૂજીને આપણે ધીમા ગેસ ઉપર જ સારી રીતે મિક્સ કરી દીધી છે. તમે જોઈ શકો છો કે સૂજી પણ આપણી સારી રીતે ફૂલી ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. સૂજીને આપણે નીચે ઉતારી લેશું. સૂજીને આપણે એક વાસણમાં કાઢી લેવાની છે, જેથી કરી સૂજી આપણી સારી રીતે ઠંડી થઈ જાય. સૂજી આપણી સારી રીતે ઠંડી થઈ ગઈ છે. હવે તેમાં આપણે 2 ચમચી ભરી અને સફેદ તલ નાખી દઈએ. થોડોક આપણે એલચીનો પાવડર નાખી દઈએ. હવે આપણે તેમાં અડધો વાટકો ભરી અને દળેલી ખાંડ નાખી દઈએ. 2 ચમચી ભરી અને આપણે આખી ખાંડ નાખી દઈએ. હવે તેમાં આપણે 2 ચપટી જેટલા મીઠા સોડા નાખી દઈએ, એટલે કે ખાવાના સોડા. હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરવાની છે. આ રીતે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દીધી છે. તમે જોઈ શકો છો કે બધી વસ્તુ આપણે સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે તેની ઉપર આપણે થાળી ઢાંકી દઈએ અને બેટરને આપણે 5 મિનિટ માટે રેસ્ટ કરવા માટે રાખી દઈએ. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે સૂજી પણ આપણી સારી રીતે ફૂલી ગઈ છે. હવે આપણે હાથમાં થોડુંક તેલ લગાડી દઈએ, જેથી કરી બેટર આપણે હાથમાં ન ચોંટે. આ રીતે બંને હાથમાં ફેલાવી દેવાનું. હવે આપણે થોડું થોડું બેટર હાથમાં લેવાનું છે. આ રીતે બેટરને તમે જોઈ શકો છો કે બેટર આપણું સારી રીતે ફૂલી ગયું છે. આ રીતે આપણે થોડું થોડું બેટર છે તેને હાથમાં લેવાનું. બેટરને આપણે આ રીતે ગોળ ગોળ કરી દેવાનું. આ રીતે પછી થોડુંક પ્રેસ કરી દેવાનું. તો તમે જોઈ શકો છો કે આપણે એક મીઠાઈ બનાવી અને રેડી કરી લીધી છે. આ રીતે આપણે મીઠાઈનો શેપ દઈ દેવાનો છે. હવે તેને આપણે એક થાળીમાં રાખતા જઈએ. આ રીતે આપણે બધી મીઠાઈ બનાવી અને પહેલાં રેડી કરી લઈએ. આ રીતે આપણે બધી મીઠાઈ બનાવી અને રેડી કરી લીધી છે. મીઠાઈને તળવા માટે આપણે તેલને પણ ગરમ કરવા માટે રાખી દીધું છે. હવે આપણે મીઠાઈને તળી લેશું. તેલ પણ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે મીઠાઈને નાખી દઈએ. કઢાઈમાં આપણે આ રીતે 2 મીઠાઈને નાખી દીધી છે. થોડી વાર માટે તેને એક સાઈડમાં આપણે સડવા દેવાની છે. તેલ આપણું વધારે ગરમ હોય પછી જ આપણે તેમાં મીઠાઈને નાખવાની છે. આપણે તેમાં મીઠાઈને નાખી દઈએ પછી ગેસની ફ્લેમને ધીમી કરી દેવાની છે. ઠંડા તેલમાં તમે મીઠાઈને નાખી દેશો તો મીઠાઈ છે તે વિખાઈ જશે, તો તેનું ખાસ ધ્યાન રાખવું. હવે આપણે ગેસની ફ્લેમને ધીમી કરી દીધી છે અને મીઠાઈને આપણે એક સાઈડમાં સડવા દેશું. મીઠાઈને આપણે ધીમા ગેસ ઉપર જ એક સાઈડમાં સડવા દીધી હતી. હવે આપણે મીઠાઈને બીજી સાઈડમાં પલટાવી દેવાની છે. તો આ રીતે તેને પલટાવી દેવાની બીજી સાઈડમાં. મીઠાઈને પલટાવવાનું આ રીતે ધ્યાન રાખવાનું, કેમ કે આપણે આ સૂજીની મીઠાઈ બનાવી છે.
તો આ મીઠાઈ છે તે વિખરાઈ જાય છે, તો તેનું ખાસ ધ્યાન રાખવું. હવે મીઠાઈને આપણે બંને સાઈડમાં ફેરવતા જવાનું છે અને મીઠાઈનો કલર ચેન્જ થાય ત્યાં સુધી મીઠાઈને આપણે ધીમા ગેસ ઉપર જ તળી લેશું. મીઠાઈને આપણે ધીમા ગેસ ઉપર જ બંને સાઈડમાં ફેરવતા ગયા છીએ અને મીઠાઈનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. ત્યાં સુધી મીઠાઈને આપણે તળી લીધી છે. તમે જોઈ શકો છો કે મીઠાઈનો કલર આ રીતે ચેન્જ થઈ ગયો છે. મીઠાઈ છે તે સારી રીતે સડી ગઈ છે. હવે તેને કાઢી લઈએ. મીઠાઈને આપણે ધીમા ગેસ ઉપર જ તળવાની, જેથી કરી મીઠાઈ અંદર સુધી સારી રીતે સડી જાય. મીઠાઈને તમે જોઈ શકો છો. હવે તેને આપણે એક થાળીમાં કાઢી લઈએ. હવે આપણે આવી જ રીતે બધી મીઠાઈને તળી અને રેડી કરી લઈએ. આ રીતે આપણે બધી મીઠાઈને તળી અને રેડી કરી લીધી છે. તો તમે જોઈ શકો છો કે સૂજીની મીઠાઈ બની અને રેડી થઈ ગઈ છે. તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.